નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો। કાલે 14 તારીખનો ઘણી જગ્યાએ વરસાદ થયો અને આજે તૈયારી કરી નાખી છે। પાટણ બાજુ દેખાઈ રહ્યો છે, ઊંઝા મહેસાણા સામું દેખાય છે, સિદ્ધપુર બાજુ, પાલનપુરથી આગળ દોતા બાજુ છે, અંબાજી, આ તમામ જગ્યાએ અત્યારે દેખાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળા, ઘનઘોર અંધારું સવાણું છે। આ મંડાળનો ભાગ છે, આ રાજસ્થાન સરહદ છે। આ રાજસ્થાન સરહદે રાજસ્થાનમાં પણ અત્યારે ઘણા વાદળા ઘનઘોર થયા છે, ગાજી રહ્યો છે, વીજળી પડી રહી છે। આ બાજુ શિરોઈગંજ આવ્યો, શિરોઈગંજ બાજુ પણ દેખાઈ રહ્યો છે। આ બાજુ અંબાજી, માઉન્ટ આબુના પર્વતો સામો પણ દેખાઈ રહ્યો છે। માઉન્ટ આબુ ઉપર આબુ રોડ, દોતા સતલાસણા બાજુ દેખાઈ રહ્યો છે। પાલનપુરથી આગળ સિદ્ધપુર, ઊંઝા મહેસાણા બાજુ દેખાઈ રહ્યો છે અને પાટણ બાજુ શેખ રાધનપુર સુધી ચારે કોર વરસાદ દેખાઈ રહ્યો છે। ઘનઘોર અંધારું સવણું છે, ચારે કોર કાળા ડિબાંગ વાદળા ઘેરણા છે। આજે રાત્રે ફરીથી ભારે વરસાદ થાય તેવા સંજોગ અત્યારથી થઈ ગયા છે। જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળા ઘેરણા છે, ઘનઘોર અંધારું સવાણું છે, પવન બદલાઈ ગયો છે, વરસાદનો પવન ચાલુ થઈ ગયો છે। રાજસ્થાન બાજુ વરસાદે ચડાઈ કરી છે। બનાસકાંઠા સરહદ, સીપુ ડેમ, સિરોહી, સ્વરૂપગંજ, મંડાળ, બનાસકાંઠામાં એન્ટ્રી થવાની તૈયારી। પવન બદલાઈ ગયો છે, આપ જોઈ શકો છો, પવનની દિશા બદલાણી અને વરસાદ આવવાની તૈયારી। થોડી આપ જોઈ શકો છો, તમામ જગ્યાએ અત્યારે વાદળા ઘેરાણા છે, કાળા ડિબાંગ વાદળા સાથે।